તમામ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો, આ વર્ષે શિક્ષાપત્રી શતાબ્દી વર્ષ આવી રહ્યું છે। શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી અને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં ભોજ મંદિર દ્વારા ભવ્ય 5 દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભોજ મંદિરના મહંત સામે, ઉપમહંત સામે જાદવજી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ તૈયારી ભાવથી કરી રહ્યા છે। નરનાળી સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે, ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે। અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ, શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી 212 શ્લોકની એને જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે ને, ત્યારે તમામ સંતો, તમામ ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે। આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ। ત્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી, આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે। અને આ ઉત્સવમાં દેશ વિદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે। ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય, સભા મંડપ હોય, બધા વિસ્તાર પાર્કિંગ વ્યવસ્થામાં હોય, હરેક વિસ્તારમાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે। માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર 19 તારીખના ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર પોથીયાત્રા પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી આ પોથીયાત્રાનો વિરામ લેશે અને બરોબર